હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં જશો. આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગાઈસ આપણો અત્યારે છે ને વજના ટેમેટો રાત તો પડી જશે. અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરે છે. આખો દિવસ આપણે વ્લોગ બનાવવાનો મેળ નતો આવ્યો, પણ અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે. અને મોય અત્યારે આપણે સબ્જી બનાવી દીધી છે અને આજે છે ને ઘરની મેથી લાવ્યા છીએ, તે ગોટા બનાવવાના છે. જો તેલ ગરમ કરવા પહેલા મૂકી દેવું છે, પછી બેસન બનાવું છે એટલે ગરમ. આ તો ગૌતમને મંદિર જતા પડશે ત્યાં સુધી. જાડી જાડી રોખડી આ પેડા ચોખા ને બધું કર્યું હતું. અને સબ્જી બનાવી સબ્જીમાં પેલી કોબી અને તુવેર એવું નાના હેઠળમાં લાવી તે દીધી. આજે હું છે તે કોઈ હું ખુશખબરી છે તું ગોટા બનાવ્યા ખુશખબરી, આપણું મન ખુશ એટલે આપણે ખુશ. એવું હે હવ એવું નાખે એનો ઈનો નાખવું. આટલું ઘેર બેસન બનાવ્યું, ચણા દળ્યા હતા ને ઈનું બેસન, બરોબર. એટલે છે ને આપણે જાતે બનાવવાનું છે. ગરમી તે થઈ ગઈ તૈયાર. ગૌતમભાઈ બોલો શું કર્યું? ચાણંદ જઈને આવ્યો. કઈ જ આ બસ શું ખબર નહીં પડતી, ખુશ છે કહું છે ખબર નહીં, પણ ગોટા બને છે અમારે ઘેર. આ બાજ ગઈ છે ને ઘણા દિવસથી આપણે ગોપ્રોનો યુઝ કર્યો નહોતો. જો ગોપ્રોનો યુઝ નહોતો કર્યો તો બેટરી ડાઉન થઈ ગઈ હતી, તો ફાઇનલી ચાર્જિંગમાં લગાવી ગયો. આ બાજુ તો અંધારું એ થઈ ગયું છે. મનીષાબેન હું કરીશ બોલો બોલ. બરોબર. તો ગાઈ જો અત્યારે બાજરીના રોટલા થાય છે, બહાર અંધારું એ થઈ ગયું. શીરું તૈયાર થઈ ગયું. શીરું શીરું કેવાનું આવે ખબર? આનું કહેવાય તને શીરું ના કહેવાય? આને શીરું જ કહેવાય. તો પછી તને તું કે આમ તો શીરું પ્લેન નહીં કહેવાતું, માલપુઆના લોટનો હું અને શીરું જ કહેવાય. આ રીતે જો કોઈ બી વસ્તુ બને ને શીરું જ કહેવાય. પલાળેલી હાથ શીરું તૈયાર કરી દીધું છે આપણે. સમજે કેટલા એવું લાગે છે. ભજીયા 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 ગોટા ગોટા. બોલો હું બોલું. બે ગુણ ઉતારી દીધા. બે ગુણ બની કાઢે હું વાત છે. જો બે ગુણ તો બની કાઢે ગાઈ. ચાલ ગોટા એકલા જ ખાવ. મસ્ત બને પોચા પોચા. હું ગોટા એકલા જ ખાવી. મસ્ત બને પોચા. ગરમ કેટલા મિલી દીધું ખાઈને બતાવો તમારે.